કે એક નાનકડું વાક્ય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે, એટલે કે 100 શિક્ષક જેટલું કામ કરી શકે ને એટલી એક માતા કરી શકે. કે હું કોઈ પણ પરિસ્થિતિમાં મારા બાળકની કોઈ પણ વર્તણૂકમાં એના પરિણામના ચડાવ ઉતાર વચ્ચે પણ હું સ્વસ્થ રહું છું ખરા? એવું તો નથી થતું ને મારા બાળકની સાથે ભણતું કોઈ એનું ઉજ્જવળ પરિણામ આવે છે તો હું ડિસ્ટર્બ થઈ જાઉં છું? મારું બાળકની વાત તો પછી છે. પેલા તો મારી જાતને પૂછ્યું કે હું તો ડિસ્ટર્બ નથી થઈ જતી ને, કે મારું તો બાળક પાછળ રહી ગયું. બાળકોનો બર્થડે હોય ને વારંવાર આ મમ્મી પપ્પા આ બર્થડેમાં મને શું ગિફ્ટ આપશો? મોટે ભાગે એક સર્વસામાન્ય આવું વાક્ય અથવા એક અપેક્ષા બાળકોની રહેતી હોય છે. હવે માની લો કે તમને એમ કહે છે કે મને રોજ તમારા તરફથી એક ગિફ્ટ જોઈએ છે, અને કઈ ગિફ્ટ આપો? તમારામાંથી કોઈ એમ કહેશે હું તો માથે હાથ મૂકીશ. વેરી ગુડ, બરાબર. જો ઉત્તમમાં ઉત્તમ જો ગિફ્ટ હોય ને તો એ છે આપણો સમય.